તો આગળ વાત કરીશું કચ્છની। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિવિધ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન તેમજ ઉદ્યોગ સંગઠનોનો સાથે જીએસટીના દરમાં ઘટાડો કર્યો છે। વોકલ ફોર લોકલ અને સ્વદેશી અભિયાન અંગે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંવાદ કરીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ પ્રસંગે મુખ્યમંત્રીએ રાજ્યના ઉદ્યોગકારો અને ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રતિનિધિશ્રીઓ જીએસટી ઘટાડાના લાભ અને તેનાથી ભવિષ્યમાં થનારા કાયદાઓ વિશે અવગત કરાવ્યા હતા। ગુજરાતના જન સુધી વોકલ ફોર લોકલની મુહિમને પહોંચાડવામાં સ્વદેશી વસ્તુઓની ખરીદીને પ્રાધાન્ય આપવા અને જીએસટીનો લાભ નાગરિકોને આપવા માટે આ બેઠકમાં ઉદ્યોગકારોને અનુરોધ કરવામાં આવ્યો હતો। આ સંવાદમાં જીએસટી ઘટાડાનો કાયદો આમ જનતાને મળે તેમજ નાગરિકો બચત उत्सवનો લાભ લઈ શકે તે માટે આયોજનમાં સહભાગી થવા કચ્છના ઉદ્યોગકારો ખાતરી આપી હતી કે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ અને જિલ્લા ઉદ્યોગ અને કેન્દ્ર ભુજ સહિત વિવિધ જગ્યાઓથી વિવિધ ઔદ્યોગિક સંગઠનો મુખ્યમંત્રીના સંવાદ કાર્યક્રમમાં જોડાયા હતા। ગુજરાત સરકાર દ્વારા જે એક જીએસટીના માર્ગદર્શન માટેની જે એક મીટિંગ રાખવામાં આવેલ હતી, જેમાં આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં જે મીટિંગ હતી, ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ, શ્રી જગદીશ વિશ્વકર્મા સાહેબ, શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, ચીફ સેક્રેટરી સાહેબ એમ.કે. દાસ સાહેબ અને આપણા પ્રિન્સિપલ સેક્રેટરી શ્રી મમતા વર્મા મેડમ તમામ વતીથી એક ખૂબ સારી મીટિંગ રહી। કારણ કે લગભગ 30 થી વધુ 15 થી 20 થી વધુ ચેમ્બર ઓફ કોમર્સ અને બીજા ઘણા બધા એસોસિએશન, લગભગ 400 થી વધુ એસોસિએશન આમાં જોડાયેલા હતા। એમાં ખાસ કરીને જે જીએસટીના 2 સ્લેબ કરી દેવામાં આવ્યા છે, એના કારણે જે લોકોને જે ફાયદો થયો છે, જે બિઝનેસમાં અત્યારે ફાયદો થઈ રહ્યો છે, એ બાબતમાં ચર્ચા કરવામાં આવી હતી અને ખૂબ એક સારું માર્ગદર્શન અને એના કારણે જે હવે આવનાર સમયમાં ઘણા ટાઈમથી જે ભારતનો વિકાસ અત્યારે થઈ રહ્યો છે, એમાં ખાસ કરીને નાના વર્ગને અને મધ્યમ વર્ગને વધુમાં વધુ આનો ફાયદો મળશે એવું એક તારણ નીકળ્યું છે। કારણ કે જીએસટીનો જે 12% સ્લેબ હતો એ 5% ઉપર આવી જવાથી લગભગ દરેક વ્યક્તિને 10%ની ઇનડાયરેક્ટલી બચત થશે। લગભગ 10% જેવું ખરીદ શક્તિ દરેક વ્યક્તિની વધશે, 10% વધુ વસ્તુ લઈ શકશે માર્કેટમાંથી। તો અને ઇન્ડસ્ટ્રીઝને પણ ઘણા બધા ફાયદા થયા છે। આપણા કચ્છની પણ વાત કરીએ તો લોજિસ્ટિકની વાત કરીએ તો જે ટ્રકની કિંમત 28% જીએસટી લાગતું હતું એ 18% થઈ ગયું। તમામ સ્પેર પાર્ટ ઉપર, ટાયર ઉપર અને ઘણી બધી વસ્તુ ઉપર જે 10%નો ફાયદો છે। કચ્છને પણ આ જીએસટીથી દર ઘટવાથી ખૂબ મોટો ફાયદો થશે। કચ્છ તો ટ્રાન્સપોર્ટનું એક મોટું હબ ગણાય છે કંડલા અને મુંદ્રા પોર્ટના કારણે। તો આજે જે મિટિંગ થઈ એમાં ખૂબ સરસ જે માહિતી નથી એની બાબતમાં પણ માહિતી મળી છે અને આ જીએસટી ઓછું થવાના કારણે ભારતમાં તો સારો ફાયદો થશે જ, પણ મને લાગે છે ગુજરાતને પણ આનો ખૂબ સારો ફાયદો મળશે। અને આ તબક્કે હું ફરીથી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને તમામ જનતા વતીથી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જે જીએસટીનું ઘણા વખતથી બધી ડિમાન્ડ હતી, જીએસટી વધારે છે અથવા તો અમુક સ્લેબ થઈ જવા જોઈએ, જે 2 સ્લેબમાં કરી દેવામાં આવ્યું। ખૂબ જ ઉપયોગી મિટિંગ આ દરેક વેપારીઓ માટે, દરેક ચોટીલા નાયબ કલેક્ટર અગાઉ